લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 ફાગણ સુદ તેરસ બુધવાર, તારીખ 12/3/2025. મિત્રો, આજના સૂર્યોદયનો સમય સવારે 6:54 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:45. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે મઘા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં આપણી સાથે રહેનારા માણસોનો ખ્યાલ રાખીને ચાલવું એ આપણી ફરજ તો આવે જ, પણ સાથે સાથે આપણા જીવનમાં ખૂબ લાભકારી પણ સાબિત થાય. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ અને આજના જન્મેલા બાળકો હંમેશા સહાયક સ્વભાવના રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં છે ને ક્યારેક હારવું જરૂરી હોય છે, કારણ એનાથી માનવીનું અભિમાન કંટ્રોલમાં રહે. કાયમ જીતનારો માણસ અભિમાની થઈ જાય. ક્યારેક ક્યારેક હારનો અનુભવ કરી લેવાનો, જેથી કરીને આપણું પોતાનું અભિમાન તો આપણે કંટ્રોલમાં લાવી જ દે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણી વખત આપણે મધમાખી ડંખ મારે તો શું કરવું જોઈએ અને કઈ રીતે જલ્દી રાહત લેવી જોઈએ? તો મિત્રો, મધમાખીના ડંખ પર મધ ચોપડવું અને એ સમયે થોડું ઘણું મધ ચાટીને ખાવું જોઈએ, તો મધમાખીના ડંખમાં રાહત મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. માનવ જીવને પોતાના જીવનમાં પોતાની જે કંઈ પણ કાર્યરચના છે અને એની સફળતા છે, એ સફળતા પર ક્યારેય અભિમાન કરવું નહીં તો આ જ સફળતાનું અભિમાન આપણને ખાઈ જાય છે. એક સરસ કહું વાત, લોખંડનો સૌથી મોટો દુશ્મન કોણ? એનો પોતાનો કાટ. લોખંડને જ્યારે કાટ લાગવા માંડે ને ત્યારે લોખંડ ખલાસ થઈ જાય. બસ આ જ રીતે આપણે પણ અભિમાન કરવા માંડ્યા આપણી સફળતા પર તો આપણે ખલાસ થઈ જઈએ છીએ. ક્યારેક પોતાને કાટ લાગવા નહીં દો. અને સોનું એટલે જ સૌથી મોંઘી ધાતુ છે ને. સોનાને ક્યાંથી લાગે કાટ, એને કાટ ન લાગે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ ખૂબ સરસ. થોડીક મહેનતથી શરૂઆત કરશો ને તો આજે તમારા માટે તમારું જે ધ્યેય છે એને પામવો સહેલું થઈ જશે. ટૂંકમાં કહીએ ને તો લક્ષ્ય પ્રાપ્તિ આપણે આજે સરળ બનાવી શકશું. આજે પરદેશથી સારા સમાચારની સંભાવનાઓ છે અને આ સમાચાર બપોર પછી તમને અવશ્ય મળે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે. મિત્રો, આજે છે ને વૃષભ રાશિવાળાએ ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, વૈચારિક મતભેદથી દૂર રહેવાનું છે. અને આમાં તમે સફળતા મેળવી લીધી તો આજનું કામ તમારા માટે સહેલું અને સરળ થઈ જાય. કાર્યક્ષેત્રમાં પણ જે લોકોએ વફાદારી બતાવી છે એ લોકો માટે આજે મોટી સફળતા મળતી દેખાશે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડીક ચિંતાથી થતી દેખાશે, પણ પછી જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ તમારી ચિંતાઓ દૂર થતી જાય. આજે નોકરીમાં પણ તમે કામ કરો છો ને તો એ કાર્યક્ષેત્રમાં પણ ઘણા દિવસથી ચાલતા મતભેદો દૂર કરવામાં આપણે સફળ થઈએ. આજે આર્થિક પ્રગતિની બાબતમાં પણ આપણે સારા પરિણામો પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ મિત્રો આજે તમારે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. વાદ વિવાદ તમને જીવનમાં અટકાવી શકે છે, તમારા કામમાં અવરોધ લાવી શકે છે. તો આજે વાદ વિવાદથી દૂર રહી ને પોતાના કામમાં
ધ્યાન આપીને આગળ વધશું તો ચોક્કસ આજે આપને સારી સફળતા મળે. આજે કોઈ નાનું સત્કાર્ય કરજો અને વધુ પડતા લાગણીશીલ થવાની જરૂરિયાત નથી. આજનો શુભ રંગ સિલ્વર. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે માન સન્માન મળતું દેખાય છે. મિત્રો, ભૂતકાળમાં કરેલા કામોથી આજે તમને સન્માન મળવાની શક્યતાઓ બહુ મોટી છે. સિંહ રાશિવાળા માટે આજે પારિવારિક પ્રશ્નોનું નિરાકરણ પણ સરસ રીતે આવતું દેખાય છે. મિત્રો, આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા. કન્યા રાશિવાળાએ આજે આર્થિક બાબતમાં શેર સટ્ટાથી બચીને ચાલવાનું છે, એમાંથી દૂર રહેવાનું છે. આજે તમારે તમારા વાણી, વ્યવહાર અને વર્તન આ 3 જગ્યાએ પણ ખૂબ કાબૂ રાખીને આગળ ચાલવાનું છે. આજે ઘણા બધા દિવસથી જે કોઈ કાયદાકીય પ્રશ્ન સતાવતો હતો તેનો ઉકેલ આવી જાય અને એનાથી આપણે જીવનમાં આગળ વધી શકીએ. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે દિવસની શરૂઆત આર્થિક બાબતોની ચર્ચાથી થાય. કુટુંબમાં, ઘરમાં, આપણા પાર્ટનર સાથે આપણે આર્થિક બાબતોની ચર્ચા કરીએ અને પછી આજના દિવસની શરૂઆત કરીએ. તો મિત્રો, આજના દિવસની શરૂઆત સારી અને આગળના સમયમાં તમે તમારા આર્થિક પાસાઓને કંટ્રોલ કરી શકશો, એને સુધારી શકશો. આજે છે ને નાણાકીય લેવડ દેવડમાં ખાસ ધ્યાન રાખવાનું. લખીને આપવા, લખીને લેવા. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કંઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે ઘણા બધા દિવસથી જે કાર્યો પડતર રૂપે પડેલા છે એને શરૂ કરવાનો મોકો મળશે. એની પર ધ્યાન આપશો તો આ કામો શરૂ કરી શકશો અને ત્યાં આપણા અટવાયેલા નાણાંને આપણે છૂટા કરી શકશું. આજે મિત્રો સામાજિક પ્રશ્નોનું નિરાકરણ પણ સારું આવતું દેખાય છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિ. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો. આજે જો તમે સકારાત્મક વલણ રાખીને દિવસની શરૂઆત કરશો ને તો સૌથી મોટો ફાયદો તમારી જૂની ઉઘરાણી મળી જાય, એનાથી સારો ફાયદો થાય. આપણી નાણાકીય મોકળાશ વધતી દેખાય. આજે સફળતાનો સ્વાદ ચાખવા મળે અને આ સફળતાનો સ્વાદ આપણે લાંબા સમય સુધી જાળવી શકીએ. આજનો દિવસ ધીરજથી પસાર કરજો. આજનો શુભ રંગ કેસરી. મકર. મકર રાશિવાળા માટે આજે વ્યાપારિક પ્રશ્નોનું નિરાકરણ સારું લાવી શકાય. આજે વ્યાપારિક પ્રશ્નોમાં વડીલોની સલાહની જરૂર પડે તો લેજો અને એ લોકોની સલાહ પ્રમાણે કામ કરશો તો ફાયદો પણ થશે અને પ્રશ્નોનું નિરાકરણ પણ આવશે. આજે તમારી દિનચર્યામાં બદલાવ લાવવાની જરૂર પડે તો લાવજો. પરિવર્તન જીવનમાં સારી પ્રગતિ લઈને આવે છે. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત માનસિક થાકથી થતી દેખાય છે. આજે તમારા મહત્ત્વના કામને વેગ મળતો દેખાય છે. તો માનસિક થાકને ખંખેરી અને પોતાના કામમાં ધ્યાન આપશો તો તમે જીવનમાં આગળ વધી શકશો.
આજે ખોટા અવિચારીને કરેલા ખર્ચાઓ પર ધ્યાન આપશો તો આગળ આર્થિક પાસું બગડશે નહીં. મિત્રો, આજે દાંપત્ય જીવનમાં મધુરતા જાળવવાનો પ્રયાસ કરજો. આજનો શુભ રંગ પીળો. મીન રાશિ વડે આજે સકારાત્મક વિચારોને વધારવાની જરૂરિયાત દેખાય છે. આજે માંગલિક કાર્ય થતું દેખાય છે. માંગલિક કાર્યના શ્રી ગણેશ થતા દેખાય છે. તો મિત્રો, આજે બીજી બધી પ્રવૃત્તિઓમાંથી હટીને આવા સારા કામમાં ધ્યાન આપવું જોઈએ, જેથી કરીને આપણે આપણા જીવનને એક સ્થિરતા આપી શકીએ. અને આપણા જીવનની સ્થિરતા વધે તો આપણે આપણા કુટુંબને, આપણા પરિવારને મદદરૂપ થઈ શકીએ અને આપણા જીવનને પણ સ્થિર કરી શકીએ. તો મિત્રો, આજનો શુભ રંગ છે કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.